વેલકમ ટુ આરએમટી ક્લાસીસ. મારું નામ છે વિપુલ દવે અને ધોરણ 9 ના સમાજ વિદ્યામાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 9 ના સમાજ વિદ્યાનું 10મું ચેપ્ટર ભણતા હતા, જેમાં સરકારના 3 અંગો હતા: કારોબારી, ન્યાયતંત્ર અને ધારાસભા. જેમાં આપણે ધારાસભા વિશે વિસ્તૃત ચર્ચા કરી, કારોબારી વિશે પણ થોડી ચર્ચા કરી. હવે આ વહીવટી તંત્ર વિશે ચર્ચા કરવાની છે. જો તમે આ કારોબારી અને ધારાસભા વિશે ન સાંભળ્યું હોય તો ન જોયું હોય તો અમારી YouTube ચેનલ પરના આગલા વિડિયો જોઈ અને તમે એ સમજી શકો છો. ચાલો, વહીવટી કારોબારી. જ્યારે આપણે કારોબારીમાં ભણ્યા કે વડાપ્રધાન કે મુખ્યપ્રધાન, રાજ્યપાલ, રાષ્ટ્રપતિ આ બધા લોકો આવે છે અને દેશ ચલાવવા માટેનો કારોબારી કરે છે, પરંતુ આ બધા 5 વર્ષ માટે આવે છે. એટલે બધા દેશ બરાબર ચલાવે ન ચલાવે એ દેશ ન ચલાવે છે, પરંતુ આ વહીવટી તંત્રના કારોબારી એવા છે કે જે આ સરકાર દ્વારા જેટલામાં અમલ કરેલા છે એ અમલ કરેલા કારોબારી એટલે અમલ કરેલા કાયદાઓને એ લોકો રજૂ કરે છે. એ અમલ કરેલા કાયદાઓને લોકો સુધી પહોંચાડવાનું કામ એ લોકો કરે છે. જો આ વહીવટી કારોબારી બરાબર ન હોય તો નીચેનું કાર્ય જે સરકારે ઉપર જાહેરાત કરી છે એ લોકો સુધી પહોંચી શકતું નથી. અને એટલા જ માટે આપણે ત્યાં આવા વહીવટી કારોબારીને સરકારની કરોડરજ્જુ કહે છે. આ કરોડરજ્જુ એટલા માટે છે કે એ સરકારને બેઠી રાખે છે. સરકાર આવીને આ વહીવટી તંત્રના લોકો પાસે સવાલ રહે છે કે કેવા કામ કરવા જોઈએ, પછી એ કામને લોકો સુધી પહોંચાડે છે. સરકારના અંગમાં રાજ્ય અને લોકોના કલ્યાણની ચિંતા અને ચિંતન કરનાર મગજ આ હોય છે. સરકાર જે વડાપ્રધાન હોય, મુખ્યપ્રધાનને વિચારો કોણ આપે છે? તો આ વહીવટી તંત્ર. વિકાસ અને સુશાસનની સૌથી પહેલી મોટી શરત છે કે આપણું સરકાર અને વહીવટી તંત્ર આ બંને વચ્ચે નિખાલસપૂર્ણ વ્યવહાર હોવો જોઈએ. રાજ્ય વડાપ્રધાન ગમે તે કે પણ જો સચિવ કે મારી મરજી પ્રમાણે કામ કરવું છે તો ન થાય. બંને વચ્ચે જો તાલમેલ સારો હશે તો જ વ્યવહાર અને વેપાર સારો થઈ શકશે, બાકી થઈ શકતું નથી. ચલો, સરકારના સત્તા અને પ્રભાવ આ અમલદારોના હાથમાં હોય છે. ગણિત જે આવનારા સરકાર છે એના હાથમાં માત્ર પ્રભાવ જ છે, પણ આ અમલદારો જ વ્યવસ્થિત ચલાવે છે. તેમાંથી કોઈ કુમારશાહી, કોઈ અપ્રામાણિક હોય, કોઈ લાંચ ચૂકવવાનો હોય, કોઈ પોતાના હોદ્દાનો બરાબર ઉપયોગ કરતો ન હોય, તો આવા કામ ન થતું હોય તો ભારતનું વહીવટ તંત્ર બરાબર ચાલી શકતું નથી. માટે આપણે ત્યાં તકેદારીના રૂપે લોકાયુક્ત નક્કી કર્યું છે કે આવા સરકારી કર્મચારીઓ જો ભ્રષ્ટાચાર કરે, આવા નેતાઓ ભ્રષ્ટાચાર કરે તો એના માટે લોકપાલ અથવા લોકાયુક્ત વધારે છે. શું કામ? બોલે એ લાંચ રૂશ્વતને રોકવા માટે સરકારે બનાવ્યું છે કે મુખ્યપ્રધાનથી લઈ બધા એની અંદર આવરી જાય છે. અને ગુજરાત સરકારે આવા જ લાંચ રૂશ્વતનો વિરોધ કરવા માટે એન્ટી કરપ્શન બ્યુરો ની રચના કરી છે, જેના માટે એક અલગ વિભાગ પણ છે અને એક ફોન નંબર પણ જાહેર કર્યો છે 1823 34 44 44. આવો નંબર જાહેર કર્યો છે કે આની પર તમે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ તમારી સાથે લાંચ રૂશ્વત કે તમારી સાથે ભ્રષ્ટાચાર કરતો હોય, તમારી પાસે વધારાના પૈસા માંગતો હોય તો તમે ફરિયાદ કરી શકો છો. ચલો, સરકાર દેશના જુદા જુદા રાજ્યોમાં પણ એવી અપેક્ષા રાખે છે કે જેમ દેશમાં બધું બરાબર ચાલે, રાજ્યમાં પણ વહીવટી તંત્ર બરાબર ચાલવું જોઈએ. રાજ્ય પણ વિકાસના કાર્યક્રમોમાં મદદરૂપ કરે અને જેટલી યોજના સરકાર કેન્દ્ર સરકાર બહાર પાડે છે એ બધી યોજના રાજ્ય સરકાર પણ વ્યવસ્થિત અમલમાં કરે તો જ આ યોજનાઓ સફળ થઈ શકે છે. આ તો બધી જગ્યાએ રાજ્યની અને દેશની અને રાજ્યની. હવે સ્થાનિક સ્વરાજ્યની આપે છે, મતલબ કે તાલુકા, જિલ્લા પંચાયત બાબતો છે. કેન્દ્ર સરકારની ઘણી બધી યોજનાઓ એવી હોય છે કે જે જિલ્લા સરકાર કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સુધી પહોંચાડે છે, પણ એમાં નીચેની બાબતો એટલે કે સત્તાનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ. દેશ કોના હાથમાં? બોલે વડાપ્રધાનના હાથમાં. પછી રાજ્ય કોના હાથમાં? બોલે મુખ્યપ્રધાનના હાથમાં. એવી રીતે જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ, ગ્રામ પંચાયત આ બધાના હાથમાં દરેક સત્તા હોય છે તો જ થઈ શકે. હવે એક જ વિચાર કરો કે ખાલી નરેન્દ્ર મોદીના હાથમાં આખું ભારત છે, પણ એને એમ કહેવાય કે દરેક ખેતરે પાણી આપવા જાઓ, હવે એ જ બધા ખેતરે પાણી આપવા જાય અથવા બધા ખેતરે બધા ખેડૂતોને પૈસા આપવા જાય તો લગભગ 5-10 વર્ષ તો પૈસા આપવા છે.
તો એટલા માટે સરકાર આવી યોજનાઓ કરે છે કે જેમાં સ્થાનિક સ્તરે જેને પણ લોકો કરે, જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને મહાનગર નિગમ, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત આ બધા એમાં જોડાય. જો શહેરી વિસ્તાર છે તો નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગર નિગમ હોય છે, અને ગામડું હોય તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત હોય છે. આ રીતે ગામડા અને શહેરમાં ભેદભાવ જોવા મળે છે. ચલો હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગામડાથી કઈ રીતે કામ કરે છે? તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગામડા ચૂંટણી થાય, મતદાન થાય, પછી કઈ રીતે ચૂંટણી થાય છે કે નહીં સરકાર એનું ધ્યાન રાખે છે. ગામડામાં લોકોની ફરજ, મૂળભૂત હકો, સિદ્ધાંતો બધું બરાબર છે કે નહીં, વિરોધ પક્ષ એનું કામ કરી રહ્યું છે. જે રીતે ચૂંટણી દેશોમાં થાય એવા જ નિયમોથી ગ્રામ પંચાયતની, તાલુકા પંચાયતની ચૂંટણીમાં થાય. દરેક ગામ પોતાના વિકાસ માટે કાર્યક્રમ કરે છે. આ વિકાસ માટે જરૂરી સંસાધનો સરકાર પાસેથી પૂરા પાડે છે. જે પણ આપેલો સામાન છે એની પૂર્વ શરત છે કે વ્યવસ્થિત કાળજી રાખી, સાચવીને વ્યવસ્થિત દેશનું નિરાકરણ થવું જોઈએ, ગામડાઓની સમસ્યા દૂર થવી જોઈએ. અને 1992માં સરકારે ભારતમાં પંચાયતી રાજ અને શહેરી શાસનની સંસ્થા કરી. 1992 પહેલા ગામડામાં ગ્રામ પંચાયતની ચૂંટણી નહોતી થતી. કોઈ વ્યક્તિ બની ગયો, સરકાર ઈચ્છા પડે બનાવે, પણ 1992 થી નક્કી કર્યું કે ગ્રામ પંચાયતમાં ચૂંટણી રાજ થવું જોઈએ, ગામડામાં ચૂંટણી થવી જોઈએ, ગ્રામ પંચાયતની શહેરોમાં પણ ચૂંટણી થવી જોઈએ. ચલો હવે આ ચૂંટણી ગામડા તરીકે, તો ગામડામાં ગ્રામ ચૂંટણીમાં શું આવે? બોલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. પ્રત્યેક સંસ્થા નીચેથી ઉપર તરફ જાય, એટલે પહેલા ગામડો આવે, પછી તાલુકો આવે અને પછી જિલ્લો આવે છે. ગામડામાં આપણે બધાને ખબર છે કે ગ્રામ પંચાયત હોય. હવે જિલ્લામાં કોણ હોય? બોલે જિલ્લાનો પ્રમુખ હોય, અને જેને આ સિવાય જિલ્લાનો અધ્યક્ષ હોય અને જિલ્લાનો વિકાસ અધિકારી, જેને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર કહેવામાં આવે છે, આ હોય છે. આ જિલ્લો ચલાવે છે. આ લોકોના હાથમાં જિલ્લાની બાબત હોય છે. ચલો એવી જ રીતે તાલુકો આવે, તો તાલુકા ચલાવવાની જવાબદારી તાલુકા પંચાયતના પ્રમુખની હોય છે. આ સિવાય આ સરકાર તરફથી હોય, એટલે કે અધિકારી 5 વર્ષની ચૂંટણી લડી હોય, જ્યારે એનો ઓફિસર, તો એને કહેવાય તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર કહેવાય છે. આ ચૂંટણી આ પરીક્ષા દઈને સિલેક્ટ થયેલો આઈપીએસ આઈએએસ નો અધિકારીનો માણસ હોય એ હોય છે. અને જ્યારે ગામડામાં કોણ હોય છે? સરપંચ, એની પણ ચૂંટણી થાય છે. અચ્છા, ગામડામાં ચૂંટણી થાય સરપંચ, મેં તમને બે રીતે કીધું 5 વર્ષ માટે આ ચૂંટણી લડી અને કાયમી હોય એ, તો કાયમી ગામડા દેશમાં ચૂંટણી લડી કોણ આવે? રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પણ એના જે સચિવો છે એ કાયમી છે. એવી જ રીતે ગામડા તાલુકામાં હોય તો તાલુકા પંચાયતનો ઓફિસર એ કાયમી છે. જ્યારે તાલુકા પ્રમુખનો પ્રમુખ છે એ 5 વર્ષની ચૂંટણી લડી રહ્યો છે. બસ એવી રીતે ગ્રામ પંચાયત હોય છે. આના માટે પણ તલાટી કે મંત્રી નક્કી કરવામાં આવે છે. જો કોઈ ગામમાં ચૂંટણી લડ્યા વગર સર્વસંમતિથી પંચાયત, એટલે કે ગ્રામ પંચાયતનો સરપંચ નક્કી કરે છે, આવા ગામને સમરસ ગામ જાહેર કરાય છે. અને આવા ગામને સરકાર વિશેષ પુરસ્કાર પણ આપે છે. ઓકે, તો ચલો આ બધી બાબતો આના વિશે સમજીને જોઈ લો. ચલો સરકારનું બીજું અંગ હતું કારોબારી. એના પ્રકાર હતા, તો જો દેશમાં રાજ્યપાલ આવે, મુખ્યપ્રધાન આવે, આ બધા ચૂંટણી વાળા. રાજ્યપાલની ચૂંટણી થાય, મુખ્યપ્રધાનની ચૂંટણી થાય. પછી ત્યાંથી ગામડામાં જાઓ તો પંચાયત સરપંચની ચૂંટણી થાય. ચલો જિલ્લામાં જાઓ તો જિલ્લામાં પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય અને સભ્ય, આ બધાની ચૂંટણી થાય. તાલુકામાં જાઓ તો પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, સભ્ય, આ બધાની ચૂંટણી થાય. અને ગામડામાં જાઓ તો સરપંચ, ઉપસરપંચ. આખું ડિપાર્ટમેન્ટ ચૂંટણી માટે હોય. દર 5 વર્ષે ચૂંટણી થાય અને 5 વર્ષે નવા આવે, એનાય પણ જીતીને આવે. જ્યારે આ બાજુનું બીજું છે, આ છે વિધાનસભાના સચિવો, જે કાયમી છે, જે એકવાર કોઈ એક્ઝામો આપીને પાસ થઈને સિલેક્ટ થયેલા માણસો છે. ચલો એની અંદર વહીવટી કારોબારી હોય છે ગ્રામ્ય કક્ષાના. જિલ્લામાં છે તો જિલ્લા વિકાસ અધિકારી, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. તાલુકા છે તો તાલુકા વિકાસ અધિકારી, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. અને ગામડું છે તો તલાટી કમ મંત્રી. આ રીતે આ લોકો ગામડાને અને શહેર ચલાવે છે. ચલો હવે શહેરની બાબત. ચલો શહેરમાં જ્યારે ભારતના બંધારણમાં 74મો સુધારો કરવામાં આવ્યો ત્યારે શહેરમાં નગરપાલિકા, દ્વિતીય સ્તરે મહાનગરપાલિકા
અને તૃતીય સ્તરે મહાનગર નિગમ, જેને મેગા સિટી કહેવામાં આવે છે. આ ત્રણની ચૂંટણી કરવામાં આવે અને આ ત્રણમાં જે ચૂંટણી થાય એ જે બહુમતી લાવે એને મેયર કહેવાય. નગરમાં પણ મેયર હોય, મહાનગરમાં પણ મેયર હોય અને મહાનગર નિગમમાં પણ મેયર હોય છે. ચલો, ત્યારબાદ અલગ અલગ ચેરમેનો બનાવવામાં આવે, અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવે, સ્ત્રી પુરુષનું પ્રતિનિધિ નક્કી કરવામાં આવે. આ રીતે એ લોકો કામ કરતા હોય છે. ચલો, હવે આ લોકો કામ શું કરે? ચૂંટણી નગરનું આયોજન કરે, જમીન સંપાદન, નગર મહાનગર હોય કે મહાનગર નિગમ, ગામડા તમારા શહેર પ્રાંતમાં શું બનાવવું, જમીન, રસ્તા, પુલ, ફ્લાયઓવર, ટ્રાફિકની સમસ્યા માટે બ્રિજનું નિર્માણ કરો, પાણી પુરવઠા, સફાઈ ગટર, મકાનનું નિર્માણ કરો, પર્યાવરણની સુરક્ષા, પોતાના જિલ્લામાં પોતાના શહેરમાં આવેલી સ્કૂલોમાં કઈ રીતે કામ કરવું, આ સાંસ્કૃતિક શૈક્ષણિક કાર્યક્રમો, સ્મશાન ગૃહ, કબ્રસ્તાન, આ બધી બાબતો માટે શું કામ કરવું એવા બધા લોકો વિચારે છે. ચલો, આના માટે જે કાર્ય લોકો પાસે કરવાના છે એને પબ્લિક પ્રાઇવેટ પ્રોપર્ટી કહેવામાં આવે છે. આના માટે સરકાર દ્વારા જે માણસ નક્કી કરેલો છે કે જે સનદીય સેવાનો છે એને મ્યુનિસિપલ કમિશનર ઓફિસ કહે છે. મને મ્યુનિસિપલ કમિશનર કહે છે કે જે સરકાર દ્વારા છે, જે 5 વર્ષે નહીં એ ત્યાં ઘણા સમય સુધી રહે છે. એની નીચે ટેકનિકલ હોય છે અને એની નીચે જે ઝોનલ ઓફિસના માણસો હોય છે. આ રીતે ગામડું ચાલે છે, શહેર ચાલે છે. એક બાજુ ચૂંટણી લડીને આવેલા હોય છે અને બીજી બાજુ જે સરકારી પરીક્ષાઓ આપીને પાસ થયેલા એ અધિકારીઓ દ્વારા આ બંને બાબતોથી જ ગામડુંથી લઈ અને દેશ ચાલે છે. અને અંતિમ છે ન્યાયતંત્ર. મિત્રો, ન્યાયતંત્ર, આપણું ન્યાયતંત્ર સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક દ્રષ્ટિએ સ્વતંત્ર છે. આપણું ન્યાયતંત્ર આપણને ખાતરી આપે છે કે આપણે ન્યાયતંત્ર માટે બધા સ્વતંત્ર છીએ. કોઈ પણ માણસને સમાન ન્યાય મળવાની તક છે. અને ઘણા હમણાં છેલ્લા દિવસોથી ટીવીમાં એટલું બધું જોયું છે ને આપણને એવું લાગે ના સાહેબ ટીવી વાળા ધારે ન્યાય મળ્યું જ છે, એટલું બધું કોઈ બાબતને ચગાવે ન્યાય મળવું ન હોય કોઈ કારણ આવી જાય છે. તો આજનું આપણું રાજ્ય, આપણા ભારતનું રાજ્ય, દેશનું રાજ્યનું દરેકનું કાયદો એવું સ્પષ્ટ છે કે કોઈ પણ માણસને જો કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે તો એની સામે કાર્યવાહી કરવામાં આવે છે. આપણા દેશનું ન્યાયતંત્ર કાયદાથી પર છે, એટલે કે આપણું ન્યાયતંત્ર કાયદા દ્વારા બનાવ્યું છે, કોઈ વ્યક્તિ દ્વારા નથી કે વડાપ્રધાનની ઈચ્છા હોય મંત્રીઓને કાઢી મૂકે, જજોને કાઢી મૂકે. ના, એ કાયદાથી ઘડાયેલું છે. એ કોઈના સંગતતાથી નથી બનતું, એ કોઈ મનસ્વી તરંગોથી નથી બનતું. જે કાર્ય ન્યાયતંત્રને કરવું છે એ જ ન્યાયતંત્ર કરે છે. બંધારણમાં જો સુસંગત નથી એવા ઠરાવો પસાર કરી શકતા નથી. ચલો, આપણા ન્યાયતંત્રમાં પણ રાજ્ય અને કેન્દ્ર સરકારને પણ કેટલીક સત્તાઓ આપેલી છે કે રાજ્યમાં શું, કેન્દ્રમાં શું. ચલો, દરેક રાજ્યને, દરેક કેન્દ્રને કેટલીક કાર્યક્ષેત્ર આપે છે. જેમ કે રાજ્યમાં જાય તો વડી અદાલત સૌથી મોટી હોય અને દેશમાં જાવ તો સર્વોચ્ચ અદાલત હોય. એટલે એક રાજ્ય બીજા રાજ્યના કામમાં દખલ કરી શકતું નથી, રાજ્ય દેશના કામમાં દખલગીરી કરી શકતા નથી. દખલગીરી કરવાનું કામ જો બંને વચ્ચે કોઈ મતભેદ થાય કે ભારત સરકાર રાજ્ય સરકાર પર કોઈ અલગ જ પ્રકારનો કાયદો નાખે અને રાજ્ય સરકારને મંજૂર ન હોય તો એ અદાલતના આશ્રય જઈ અને પોતાનું કામ કરી શકે છે. એ બંનેને ભેગા કરવાનું કામ, એ બંનેમાં થયેલા વિવાદોનું નિરાકરણનું કામ આપણું ન્યાયતંત્ર કરે છે. અને એટલા જ માટે સૌથી ઉપર સર્વોચ્ચ અદાલત છે. દરેક રાજ્યમાં વડી અદાલત હોય છે, એની નીચે જિલ્લા અદાલત, એની નીચે તાબા અદાલત, દીવાની, ફોજદારી, સેશન કોર્ટ, આ બધી અદાલતો હોય છે. અને આ બધી અદાલતો પોતપોતાની મર્યાદામાં રહીને કામ કરે છે. અદાલત કોઈ પણ વ્યક્તિના નિયંત્રણમાં હોતી નથી. એટલા માટે કહી શકાય છે કે આપણું ન્યાયતંત્ર સ્વતંત્ર, નિષ્પક્ષ અને તટસ્થ છે. મિત્રો, 11મા ચેપ્ટરમાં આ બધી જ ન્યાયતંત્રો વિશે આવશે. અને જ્યારે આપણે ભણીશું ત્યારે આરાધ્ય ક્લાસીસ સતત એક જ પ્રયાસ કરે છે કે સારું ભણજો, વ્યવસ્થિત ભણજો. તબિયતનું ખાસ ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.